એક સવાલ જે અત્યારે સંગીતની દુનિયામાં બધે જ ચર્ચાઈ રહ્યો છે. શું એઆઈથી બનેલું મ્યુઝિક અસલી કહેવાય? ચાલો આખી વાતને બરાબર સમજીએ. અને આ આખી વાતનો જવાબ છે ને, બસ આ એક જ વાક્યમાં છુપાયેલો છે. જો સાંભળવામાં સારું લાગે તો એ સારું છે. બસ આટલો જ સિમ્પલ નિયમ. અને આ જ નિયમ આખી વાતને સમજવામાં આપણી ચાવી બનશે. પણ તમને ખબર છે સૌથી મજાની વાત શું છે? આ વાત કોઈ નવા જમાનાનો ટેક એક્સપર્ટ નથી કરી રહ્યો. ના, આ વાત એક 84 વર્ષના સંગીતકાર કહી રહ્યા છે, જેમણે 1960ના દાયકાના મોટા મોટા સંગીતકારો સાથે કામ કર્યું છે. હવે આખી વાત જરા વધારે રસપ્રદ બની ગઈ નહીં? તો પછી સવાલ એ થાય કે જે માણસે પોતાની આખી જિંદગી અસલી વાજિંત્રો સાથે વિતાવી, એમને અચાનક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શું જરૂર પડી? એમનું નવું પસંદગીનું વાજિંત્ર એઆઈ? કેમ? ચાલો જાણીએ. તો ચાલો સૌથી પહેલા એ જ જાણી લઈએ કે આ કલાકાર છે કોણ. એમનું નામ છે E.J. ગોલ્ડ. ગ્રીનવિચ વિલેજના એ જાણીતા લોકસંગીતનો એક એવો ચહેરો જેણે સંગીતના સુવર્ણયુગને જીવંત જોયો છે. જુઓ એમની સફર. 1959માં એમણે પ્રોફેશનલી ગાવાનું શરૂ કર્યું. 1960ના દાયકામાં તો એ ગ્રીનવિચ વિલેજના સીન પર છવાયેલા હતા. ત્યારથી લઈને 2020 સુધીમાં 100 કરતાં પણ વધારે આલ્બમ્સ રેકોર્ડ કર્યા. અને આજે 84 વર્ષની ઉંમરે પણ ગીતો લખી રહ્યા છે. મતલબ કે આ કોઈ નવા સવા કલાકાર નથી જેમણે હમણાં જ શરૂઆત કરી હોય. એમણે કોની સાથે કામ કર્યું છે એ પણ સાંભળવા જેવું છે. લોકસંગીતના દિગ્ગજ પીટ સીગર પાસે શીખ્યા. બોબ ડાયલેન અને ડેવ વાન રોંક જેવા લેજન્ડ સાથે વગાડ્યું છે. 100 કરતાં વધુ આલ્બમ્સ રેકોર્ડ કર્યા છે. એટલે એમ કહી શકાય કે સંગીતની એમની સમજ બહુ ઊંડી છે. એટલે જ એમની વાતમાં વજન છે. તો ફરી એ જ સવાલ પર આવીએ. આટલા અનુભવ પછી એઆઈ કેમ? કારણ બહુ સિમ્પલ છે. 84 વર્ષની ઉંમરે પણ એમના મગજમાં ગીતો તો બને જ છે, જેને બહાર આવવું છે. પણ હવે શરીર પહેલાંની જેમ સાથ નથી આપતું. એટલે જ એમના માટે એઆઈ કોઈ શોર્ટકટ નથી, પણ એક નવું વાજિંત્ર છે. એમની કળાને વ્યક્ત કરવાનું એક નવું સાધન. અને હવે આખી વાતમાં એક બહુ જ રસપ્રદ પેટર્ન સામે આવે છે. આજે જે રીતે એઆઈ મ્યુઝિકનો વિરોધ થઈ રહ્યો છે, એવું લાગે છે કે આ કંઈક નવું છે. પણ ના, એવું બિલકુલ નથી. ઇતિહાસમાં જ્યારે પણ કોઈ નવી સંગીત ટેકનોલોજી આવી, ત્યારે હંમેશા આવો જ વિરોધ થયો છે. જરા સરખામણી કરીએ. પહેલાં લોકો શું કહેતા? અરે, ઇલેક્ટ્રિક ગિટાર તો ઈશ્વરની નિંદા છે. આ એક સાથે આટલા બધા અવાજ તો કુદરતી નથી. આ કંઈ અસલી પિયાનો નથી. અને આજે શું કહે છે? એઆઈ મ્યુઝિક અસલી નથી. આ તો ખાલી એક બટન દબાવવાની વાત છે. જોયું? ફરિયાદો એ જ છે, બસ ટેકનોલોજી નવી છે. આવો જ એક કિસ્સો 1964માં બન્યો હતો. જાઝના મહાન કલાકાર હર્બી હેન્કોક. જ્યારે એમણે ફેન્ડર રોડ્સ ઇલેક્ટ્રિક પિયાનો વગાડવાનું શરૂ કર્યું, ત્યારે લોકોએ કહ્યું, આ કંઈ અસલી પિયાનો નથી. ખબર છે હર્બીએ શું કર્યું? એ બસ હસ્યા. અને પછી એવું વગાડ્યું કે બોલવાવાળા બધાની બોલતી બંધ થઈ ગઈ. અને ખાલી ઇલેક્ટ્રિક પિયાનો જ નહીં, ઇલેક્ટ્રિક ગિટાર, મલ્ટીટ્રેક રેકોર્ડિંગ, સિન્થેસાઇઝર્સ, ડ્રમ મશીન્સ, અરે ઓટોટ્યુન પણ. આજે આ બધું મ્યુઝિકનો ભાગ છે. પણ એક સમય હતો જ્યારે આ બધી ટેકનોલોજીને નકલી અને ચીટિંગ કહેવામાં આવતી હતી. તો શું ખરેખર એઆઈ મ્યુઝિક એટલે બસ એક બટન દબાવ્યું ને ગીત તૈયાર? ના. ચાલો સમજીએ કે E.J. ગોલ્ડ જેવા કલાકારો એઆઈનો ઉપયોગ પોતાના નવા વાજિંત્ર તરીકે કેવી રીતે કરે છે. આ મશીનની પાછળનો કલાકાર કોણ છે? જે લોકો એમ કહે છે ને કે આ તો ખાલી એક બટન દબાવવાની વાત છે, એમને ગોલ્ડ બહુ સરસ જવાબ આપે છે. એ કહે છે, આ બકવાસ છે. આ કોઈ ગીત લખનારા રોબોટ નથી. આ વાજિંત્રો છે, મારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. કારણ કે પ્રોસેસ બહુ અલગ છે. સૌથી પહેલાં કલાકાર ગીતના શબ્દો લખે છે. પછી એ એઆઈને ડાયરેક્શન આપે છે કે અવાજ કેવો હોવો જોઈએ, ફિલિંગ કેવી હોવી જોઈએ. એ પછી આખા ગીતનું સ્ટ્રક્ચર ગોઠવે છે. અને છેલ્લે, કદાચ સૌથી અગત્યનું, એ ગીતને વારંવાર સાંભળે છે અને એમાં સુધારા વધારા કરતો રહે છે. આ બધું માણસ જ કરે છે. કારણ કે કળા શું છે? ગીતના શબ્દો, એની પાછળની ભાવના, એનો હેતુ અને એની ગોઠવણ. આ જ તો અસલી કળા છે. સાધન ગમે તે હોય, એનાથી શું ફરક પડે છે? તો પછી આપણે પાછા એ જ મુદ્દા પર આવીએ છીએ. કયો નિયમ સૌથી વધુ મહત્વનો છે? કોઈ ગીત સારું છે કે નહીં, એ નક્કી કેવી રીતે કરવું? એનું સાચું માપ શું છે? જવાબ ખરેખર બહુ જ સિમ્પલ છે. ગોલ્ડ કહે છે, એકમાત્ર વાત જે મહત્વની છે એ છે કે શું એ ગીત કોઈના સુધી પહોંચે છે? શું એ સાંભળનારની અંદર કોઈ સાચી લાગણી જગાવી શકે છે? બસ આટલું જ. મતલબ કે સાધન કયું વાપર્યું એ મહત્વનું નથી. મહત્વની છે એ ભાવના,
એ ફિલિંગ. અને આ જ વિચાર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે અસલી સંગીતની આપણી વ્યાખ્યા શું છે. તો ચલો આખી વાતના અંતે ફરીથી એ જ સવાલ પૂછીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. તો શું એઆઈ સંગીતમાં ખરેખર કોઈ સમસ્યા છે? આપણે જોયું કે નવા અવાજો વિશેની આ જ ચર્ચા તો છેક 1959થી ચાલી આવે છે. ફરિયાદો ક્યારેય બંધ નથી થતી. પણ સંગીત એ તો હંમેશા વિકસતું જ રહે છે. એ કોઈના માટે રોકાતું નથી. સંગીતનું કામ જ છે વિકસિત થવું, ઇવોલ્વ થવું. તો છેલ્લો સવાલ એ છે કે જો સંગીત પોતાનું કામ બરાબર કરી રહ્યું છે તો એમાં સમસ્યા શું છે?